ડીઝલ લઈને આવ્યા આ પિકઅપ લઈને આવે છે પણ ખાલી લઈને આવે છે અમાર ડીઝલ પતી ગઈ ગાડી અમારી ભૂખી થઈ ગઈ છે ટોટલ અમારે 3000 રૂપિયાનું ડીઝલ થયું છે આ છે જો એક્સપિરિયન્સ આપણી પિકઅપનો ગુડ આફ્ટરનૂન જય માતાજી હર હર મહાદેવ બધા કેમ છો મસ્ત મજામાં હશો ને તમે લોકો જોતા હશો કે આ લોકો હું લઈને જાય છે તો અમે લોકો લઈને જઈએ છીએ પિકઅપ અને આજથી આપણે નવો ધંધો ચાલુ કરી દીધો છે વર્ધી મારવાનો એટલે કોઈને પણ કંઈ કામકાજ હોય ટ્રાન્સપોર્ટનું તો આપણો કોન્ટેક કરજો બરાબર તો અમે મસ્ત પિકઅપ લઈને હમણાં નીકળી ગયા છે અને મારી સાથે આપણો કંડક્ટર છે જો વર્ધી મારવા જઈએ છે આમ મહેસાણા બાજુ હા પૈસા આવતા નહીં તો કંઈક કરવું પડશે ને કામકાજ નવો ધંધો ચાલુ કરે હા જો આ હમણાં નીકળ્યા છે અમે લોકો તરસાલીથી જવા માટે કપૂરાઈ પછી આપણે ત્યાંથી સામાન ભરીને જવાનું છે ગોગંબા નવો ધંધો ચાલુ કર્યો હવે ભણવા પડવાનું બધું બંધ અને પિકઅપ ફેરવાનું કામ ચાલુ થઈ ગયું તો અમે મસ્ત પિકઅપ લઈને નીકળ્યા છે હમણાં અને આખો દિવસ આજે એક દિવસ માટે પિકઅપના ડ્રાઈવર બન્યા છે આપણે બરાબર તો કેવો એક્સપિરિયન્સ રહે છે અને પછી તમને જણાવીશું બધું આગળનો કાર્યક્રમ શું છે શું સામાન ભરવાનું છે ક્યાં લઈને જવાનું છે બરાબર હજુ આપણે પહેલાં જઈને ડીઝલ ભરાવાનું છે તેલ ભરાવાનું છે ગાડીને ખવડાવવાનું છે અને આપણી ગાડી છે ને એસી વાળી છે એટલે વાંધો નહીં બરાબર તો ચાલો હમણાં આપણે જઈએ સામાન ભરવા માટે અને પછી આખા દિવસના બ્લોગમાં બન્યા રહેજો કેવો એક્સપિરિયન્સ રહે છે આપણે આજે એક દિવસના પિકઅપ ડ્રાઈવર બન્યા છે તો બરાબર તો તમને બધું જણાવીશું અને ભૂકા કાઢવાના છે મિત્રો અમારા શેઠ જો પૈસાની ગદ્દી ગણે છે વધારે આવી ગયા છે લાગે નવીન નોટો છે કેટલા છે શું ખબર હવે છે ને એક સીન થઈ ગયો તો અમારે શું ખબર ડીઝલ પતી ગયું ગાડીમાં પછી એક ભાઈબંધને ડીઝલ લઈને બોલાયો પછી આપણે હવે પાછા પેટ્રોલ પંપે છે ને એકવાર ડીઝલ ભરાઈ દઈએ પછી નીકળે આપણે સામાન લેવા માટે શું કહું શેઠ તો ફાઇનલી અમે લોકો છે ને સામાન ભરવા માટે આવી ગયા છે ક્યાં ખબર અહીંયા આ દેખાતું નહીં હોય તાપમાં અમારા સંદીપભાઈ બી આવી ગયા છે જો ડીઝલ લઈને આવ્યા આ પિકઅપ લઈને આવે છે પણ ખાલી લઈને આવે છે અમારે ડીઝલ પતી ગયેલું તો સંદીપને લઈને બોલાય તો હવે આ હિન્દી સામાન ભરવાનું છે બધું પતરા ને પાઇપો ને એવું બધું શું કેવું કઈ કેવું ડીઝલ મેં લઈને આવ્યો ઘરેથી પાછો ભરીને પિકઅપમાં નાખ્યું અને લઈને આવ્યા હમણાં ડીઝલ પતી ગયું પિકઅપમાં રસ્તામાં ઊભી રહી ગઈ આ છે ડભોઈ રોડની આગળ આ સ્માર્ટ સ્ટીલ ત્યાં અમારે પતરા ને એવું બધું ભરવાનું છે હમણાં આ લોકો બધા અહીંયા જોવે છે સિમેન્ટ ના લીધા એટલે મને હું બીજી આપું છું જેને ના આઈડિયા હોય ને એ ગમે તે તમારે 18 લો ને તોય નથી ડબ્બાની 20 લેશો તોય ડબ્બાની નથી એની ગેરંટી અમારી અને તમારો 30નો ગાળો છે ને એટલે 20 વાળી નાખો પહેલાં મિત્રો ફાઇનલી અમારું સામાન છે ને ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને આજના ડ્રાઈવર એક્સપિરિયન્સ બધો આખો બતાવીશું કેવું થાય છે આજનો ગરમી ખતરનાક થાય છે રોજ એસીવાળી ગાડીમાં ફરે પણ પિકઅપ બી આપણું એસીવાળું જ છે જોઈએ હજુ આગળનું પ્રોસેસ શું થાય છે આ સામાન પતરા ભરવાના છે બધા જોવે છે પતરા જોવે
ફાઇનલી આપણું સામાન લોડ થઈ ગયું છે. આ જુઓ પિકઅપમાં હવે પતરા ભરાઈ ગયા છે અને પાઇપો ભરાઈ છે. હવે આ છે કોનું ખબર? અક્ષયભાઈના ઘરનું સામાન છે એટલે આપણે જાતે પિકઅપ લઈને આવ્યા છે. આ આવે જો ડોને છે ને ખતરનાક દોરીઓ લઈને પાઇપ બાંધવા માટે. હા એમના ઘરનું સામાન છે બધું એટલે આપણે પિકઅપ લઈને આવી ગયા છે. હવે લોડ થાય એટલે જતું રહેવાનું સીધું ઘોગંબા. એટલે પિકઅપના ફેરા હોય તો પાછા આપણે કોમેન્ટ કરજો, લઈને આવી જઈશું. हेलो गाइस, अभी हम लोग पहुंच चुके हैं. सब माल सामान भर के कहाँ पे पता है आप लोगों को? गाँव आना घरे. એના ઘરે બધું ઉતારવાનું છે, પતરા અને શું કહેવાય બીજું એંગલો ને એવું બધું. હમણાં પહોંચી ગયા છે, આપણે પહોંચવા આવ્યા છે, તૈયારી છે. જુઓ છેક બરોડાથી અમે નીકળ્યા હતા લગભગ 6 વાગે થયા. 8:30 થયા છે. કઈ 6 વાગે તો વહેલા? હા 6 વાગ્યા પહેલાં નીકળ્યા હતા, પણ કારણ કે પતરા લઈને આવો એટલે થોડું શાંતિથી આવવું પડે. તો પતરા ભાગી છે. હવે તમને મળીએ સીધા ઘરે જઈને. મિત્રો અમારે થઈ ગઈ છે રાત, અને રાતના વાગી ગયા છે કેટલા ખબર? 11 વાગ્યા છે કમ્પ્લીટ. ને હમણાં અમે 11 વાગ્યે સામાન બધું ઉતારીને જવા માટે નીકળ્યા છે બરોડા. બરાબર, આજનું પિકઅપ ડ્રાઈવર બન્યા હતા, મજા બી આવી. અને બીજું બધું પછી તમને જણાવું આગળ જઈને. બરાબર, ગાડી ભૂગી થઈ ગઈ છે એટલે ડીઝલ ભરાવાનું છે. આ ભાઈનું ડીઝલ ઓછું થઈ ગયું છે. પંપ ચાલુ કરાયો છે રાત્રે જુઓ, કારણ કે ગાડીમાં ડીઝલ જ પતી ગયું છે. અમે ભરાયું હતું 2000નું ડીઝલ અને પાછું 1000. पानी बहुत महंगा है. कौन सा पानी? ईराक का पानी. 3000 રૂપિયાનું ડીઝલ થયું છે. 3000 પારે ભૂકા નીકળ્યા છે. હોના કરતાં ઘડામાં મોંઘી પડી. શું કેવું? શેઠ સવારમાં ચશ્મા ને ટોપી બધું મૂકીને હતા. હમણાં જો રાત્રે 12 વાગે. હા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો ને ગાડી અમારી ભૂખી થઈ ગઈ છે. ટોટલ અમારે 3000 રૂપિયાનું ડીઝલ થયું છે. આ છે જો એક્સપિરિયન્સ આપણી પિકઅપનો. આ છે આપણી ગાડી. આ બાજુ અહીંયા જુઓ, હા આ રહી ગાડી બી ઘરની છે, પણ ગાડી ઘરની હોય તો ડીઝલ તો ભરાવવું પડે ને. ભાઈ બંધ કે નક્કી નહીં કે યાર અમારી ગાડીમાં ડીઝલ નહીં એવું ના કહેશો હે? બંધ કરીને કરો ચાલુ. હાલોલ નહીં પહોંચાડે અમને. હા ભાઈ બંધ અમારો ટ્રાય કરે છે, પણ જોઈએ કેવું થાય છે આગળનું પ્રોસેસ. આવ્યું. હા આવી ગયું ફાઇનલી ગાઈસ, ફાઇનલી આવી ગયા. ઠોકી બેહાડો અંદર. આપણે શેઠને પૂછીએ કંઈક કેવું કઈ તમારું? અમારે કઈ નહીં હોય, જઈને ઊંઘી જવાનું છે. હજુ તમે લોકો કઈ ખબર હાલોલમાં ફરીએ છીએ વીરાસર. હા 12 વાગ્યા કમ્પ્લીટ. 12 વાગ્યા કમ્પ્લીટ. 11 વાગે આપણે ચાલુ કરેલું જ નીકળવાનું. કમ્પ્લીટ 12 વાગ્યા. હવે જોઈએ ચાલો આ બાજુ ભાઈ બંધ ભરે છે ડીઝલ.